બુલેટિનમાં આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં સરકારી શાળાના આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યા છે. આંગણવાડી ખાલી કરાવવા દબાણ કરતા હોવાનો વાલીઓનો આરોપ. આંગણવાડી કાર્યકર્તાઓ અને વાલીઓનો આચાર્ય સામે આરોપ. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી શાળા નંબર 92ના આચાર્ય સામે આરોપ લગાવવામાં આવ્યા છે. સ્કૂલ નજીક ઝાડમાંથી ફૂલ તોડતા બાળકને માર માર્યાનો આરોપ લગાવાયો છે. માર મારવા મુદ્દે મોટી સંખ્યામાં વાલીઓ આંગણવાડી પર એકઠા થયા. વાલીઓએ સરકારી શાળાના આચાર્ય સામે રોષ ઠાલવ્યો. સરકારી શાળાના આચાર્ય વારંવાર બાળકોને હેરાન કરે છે. વાલીઓનો આક્ષેપ છે આંગણવાડી અને શાળાનું કમ્પાઉન્ડ એક હોવાથી હેરાન કરાયાની ફરિયાદ થઈ રહી છે. આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓએ આચાર્ય વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા. આંગણવાડીની જગ્યા ખાલી કરાવવી હોવાથી આચાર્ય ત્રાસ આપતા હોવાની વાત કરી છે. સાહેબ, અમારા આંગણવાડીના બાળકને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો છે અને દરવાજો ખોલીને ધક્કો મારીને ખુરશીનો ઘા કરે અને બાળકને ગાલ ખેંચીને લાફો મારી દીધેલ છે અને બાળકો એવા બી ગયા છે. તો મારા હેલ્પર બેન ગઈકાલે રોતા હતા અને અમારા બાળકો કાલે રોતા હતા. હેરાન પરેશાન કરે 2 થી 3 વર્ષ થઈ ગયા છે. કારણ શું છે? આંગણવાડી ખાલી કરાવી છે. મારું પેલા ભણતું હતું, પછી ભણતું તો અહીંયા શું કે ઓલું બાળવાટીમાં બેઠેલું ને, તો મારા છોકરાને બેઠેલું તો એટલે પેલે દિવસ તો છોકરું તો પરવારું બેઠે નહીં, તો એને ખેંચી ને ઘા કર્યો તો મારો છોકરો પીસાઈને હોઈ ગયો. તો હું ભાગ દેવા આવી તો મને ખબર પડી તો નહોતો મારો છોકરો 4 કલાકે ટીચરું નહોતી ગોતવા લીકેર્યું. એ કેની જવાબદારી આવે? આ લોકો બે આવ્યા હતા પણ જવાબદારી કેને આવે? એનું નહીં આવે. પગાર કેને દેશે? સરકાર એને દેશે પૂરો. મારા છોકરા આપણે બાળે બેસાડ્યા છે તો અમને બેસવાની મનાઈ કરે છે કે છોકરું રોડે છે, થોડીક વાર બેસાડી અને પછી ચૂપ થઈ જાય પછી અમે નીકળી શકીએ. તો કે ના, તમારે બેસવાનું નહીં, તમારે મૂકીને વહી જવાનું. એમ કઈ મૂકીને થોડું નીકળી જવાય છે. અને બાથરૂમ કરવાની ચોખ્ખી ના પાડે છે. બાથરૂમ કરવાના તો છોકરાને બાથરૂમ લાગે તો ક્યાં જાય? દરરોજ આવું હેરાન કરે છે, પરેશાન કરે. હા, 2-3 દિવસે તો ચાલુ જ હોય છે. દરવાજો ન ખોલવાનો, બહાર ન નીકળવું જોઈએ એમ કે છે. તો થોડુંક બાળક તો બહાર નીકળી જાય ને, એ તો રમતું રમતું બહાર નીકળવાનું છે. ગાલ ખેંચો અને ગાલ માથે માર્યું. આવ્યું છે બાળક બી ગયો, આજે આવ્યો જ નથી હાવ. અને એવી રીતના એને મરાતું જ નથી ને. પ્રિન્સિપાલ ઉઠીને કઈ થોડુંક મરાય એને, એના ટીચર ને એને કેવું પડે કઈ કર્યું હોય તો એને. અત્યારે અમારે 40 ની સંખ્યા છે. પેલા 45 હતા, અત્યારે 5 ઘટ્યા છે એટલે 40 ની સંખ્યા. સ્કૂલ આ બાજુમાં સ્કૂલનું નામ શિવશક્તિ છે. પ્રિન્સિપાલનું નામ કઈ? હા, આપણે જગોદરિયા આપણે ધર્મિષ્ઠાબેન વારંવાર આવું કરે છે. હા, આ છેલ્લા 6 મહિનાથી તો એને આંગણવાડી ખાલી કરાવવા માટે અમને બહુ જ માનસિક ત્રાસ આપે છે. વાલીઓ અને આંગણવાડી કાર્યકર્તાઓના આરોપો પર બોલ્યા સરકારી શાળાના આચાર્ય. મુદ્દો અલગ છે અને અલગ રીતે રજૂ કરી રહ્યા છે. શાળામાં 300 બાળકો અને આંગણવાડીમાં 53 બાળકો અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓની સંખ્યા સામે 3 કોમન ટોયલેટ હોવાથી મુશ્કેલી પડે છે. મેં એક પણ બાળકને માર્યો નથી કે કોઈને ડરાવ્યા પણ નથી. જે આંગણવાડીના કાર્યકર્તાઓ અને વાલીઓએ આક્ષેપ લગાવ્યા ત્યારબાદ તે આક્ષેપોને આચાર્યએ ફગાવી દીધા છે. આંગણવાડી ખાલી કરવાની વાત નથી. આંગણવાડીનો રૂમ નાનો પડે છે, 53 બાળકો છે અને અહીં જે 1 થી 8 ધોરણની સ્કૂલ છે અને આંગણવાડી કેન્દ્ર છે. ટોટલ 300 બાળકો આવે છે અને 12નો સ્ટાફ છે. અહીંયા સંડાસ બાથરૂમ 3 જ છે એટલે નાના બાળકો પણ જાય, મોટા બાળકો પણ જાય એટલે ઘણા ઇસ્યુઝ થાય છે. એટલે એ બાબતે જ પ્રશ્ન છે, બીજા કોઈ મેજર પ્રશ્ન નથી. ખાલી કરવાની વાત જ નથી. આંગણવાડી વર્ષોથી અહીંયા છે જ. આંગણવાડી મારું કેન્દ્ર જ નથી. પેલી તો વાત હું તો 1 થી 8માં પ્રિન્સિપાલ છું. બાળકો બાથરૂમ જાય છે નાના અને મોટા ભેગા, એનો ઇસ્યુ છે. પ્રશ્ન આખો અલગ છે, અલગ રીતે રજૂ કરે.